મારી માં વડી રે એમનો ઘરવાર વાર સરને લળી લાગો ભાઈ આજે ભવાની માતા રે મારી માં વડી રે આજે લેજે કટાર અંગે ધમરો પેયા यतमासी रोही तलवार यतमासी रोही तलवार आज खेड़े कटारे अंगे झामरो पेया आज पिंगलगढ़ नगरी नो हूँ तो राज वीरे बढ़िया होया मुझा धाम बढ़िया होया मुझा धाम आज पिंगलगढ़ नगरी नो हूँ तो राज वीरे आज गढ़ना गोदरे मुरला टहू का करे कोयल करे है किल्लोल कोयल करे रे किल्लोल आज गढ़ना गोदरे मुरला टहू का करे आज प्रधान भी नानी सभा सुनी रे लागे सुना राज ने दरबार सुना पिंगलगढ़ दरबार आज परदा डाढ़ी नानी सभा सुनी रे लागे आज राजा बोलावे परदनी आवजो रे आज राजा बोलावे परदनी आवजो रे आवो पिंगलगढ़ दरबार आवो यहाँ पड़े दरबार आज राजा ना बोलाए परदनी आवजो रे आवे पिंगलगढ़ दरबार आवे अपने दरबार राजा बोलावे परदनी आवजो रे ઘણી ખમા પ્રધાનજી મને પ્રધાને તાત્કાલિક શા માટે બોલાવ્યો પ્રધાનજી બાપુજી આપણા રાજની અંદર શું ચાલે છે ને શું ચાલી રહ્યું છે બાપુજી પ્રધાનજી આપણા રાજની અંદર એક નાનકડું સરોવર છે તેમાં વાઘ અને બકરી ભેગા પાણી પી વાત કરો છો પ્રધાનજી પ્રધાનજી બાપુજી આપણી રાજની રહી સુખના આંસુડે હસી રહી છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે બાપુજી પ્રધાનજી તમારા જેવો રાજા હોય ને મારા જેવો પ્રધાન હોય તો આપણી રાજની પ્રજા સુખના જ હસતી હોય પ્રધાનજી બાપુજી હંમેશા રીતે એવું જ ચાલવું જોઈએ ચાલશે પ્રધાનજી આપણા ગઢને વંદરે મોરલો ટહુકા કરે છે હું વાત કરો બાપુ કોયલ કાળો કિલોલ કરે છે ના હોય મને લાગે છે કે કોઈ દુશ્મની રાજનો માણસ આપણા રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે આપણા રાજની અંદર પ્રધાનજી માટે આપણે કડક ચોકી પેરા કરવાના છે બનશે કે બાપુ રાજમાં રહેવું કેમ નહીં બને પ્રધાનજી રાજના ચોકી પેરા કેવા કરવાના છે કેવા કરવાના અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં પિંગલગઢ રાજા પટિયાલની રજા સિવાય કોઈ ચકલું પણ ફરકવું ના જોઈએ અરે ના ફરકે બાપુ બનશે ને બનશે તો કડક ચોકી પેરા રાજના શરૂ કરો તમે તમારા સિંહાસન પર બેસી જાઓ ઓકે પ્રધાનજી બાપુ જ્યાં સુધી હું નોકરી કરું ને ત્યાં સુધી તો ચકલો હું ચકલીની બી એન્ટ્રી ના થાય ઠીક છે પ્રધાનજી હજ વન વગડા ચોડીને ગોરા દેવ ચાલી અરે પુકાન ગઢતી રહે ગોરા દેવ ચાલી અરે सर परदे पुकान गढ़ती रहे गौर देव चाली अरे ચાલી ચાલીને થાકી ગયા છે સામે કોઈ રજવાડું દેખાય છે લાઈને તપાસ કરો જય ગણેશભાઈ જય ગણેશ કોણ છો? હું આ રાજનો પ્રધાન છું. રાતના પ્રધાન છો? ઓય
તો આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? તારે શું કામ છે? રાખવું છે? પેલા જાણી તો લેવા દો. રાખવું હોય તો બોનું આપી દો મને. પેલા જાણી તો લેવા દો, પછી વિચારશું. જાણવું છે? જાણવું છે. બાપુને પૂછવું પડે મારે. કેમ નવા મુકાણા છો? નવા મુકાણા. એવું છે એમ ને? અંદર જઈને પૂછતા આવો. ભલે. બાપુને ઘણી ખમા. ઘણી ખમા પ્રધાનજી. આ કયું નગર ને કોણ રાજા રાજ કરે? યાર પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે ને પણ યાર રાજા રાજ કરે છે. ભલે. આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી છે હા અને પટિયાર બાપુ રાજ કરે. બાપુને વાત કરો. દાદા મળવા માંગે. તાર ઘરનો. કેમ? અમારા પિંગલગઢમાં દાદા. દાદા એટલે દાદા? અમારા પિંગલગઢમાં ઓનલી ફોર ત્રણ જ દાદા. કયા? એક હનુમાન દાદા, એ ખરા. મલિકપુર વાળા, એ ખરા. એક સામે બેઠા ઈ એ ખરા. એક આપણે પોતે. દાદા એટલે દાદા. તારો હોય દાદો. આવનાર પેઢી નો દાદો. હાથ પેઢી નો દાદો. હાથ પેઢી નો દાદા. હાથ પેઢી નો દાદો. મારા ખાનદાનમાં કેટલી લીટર તાણી ગયો બાપા? પ્રધાન હા, જે તમે સમજો ને એ દાદા નથી. ગિરીવાળા દાદા. ગિરીવાળા એને તો ભૂદેવ છે. ગોર દાદા. ગોર દાદા. ઓહો, તમે તો મારું એવરેસ્ટ તોડી નાખ્યું. હું કામ પડ્યા? શ્રીફળ લઈને આવ્યા દાદા થોડો લેટ થઈ ગયો. કેમ? અમારા બાપુ તો ગોઠવાઈ ગયો. બાપુને ગોઠવાઈ ગયો. હા, પણ એમને દીકરા તો હશે ને? છે ને. એમનું ગોઠવી નાખ્યું. બરાબર. બાપુને ઘણી ખમા. ઘણી ખમા પ્રધાનજી. કોઈ ભૂદેવ આવે છે તો અંદર આવે રજા માંગે. યાર પ્રધાનજી અસલ રાજગોર હોય ખુશી ખુશી અંદર આવા તો કોઈ રખડતા બખડતા હોય સૌથી શીખાલી ડેલી ફેરવાના કરો. ભલે. રાજનો બસ ખવરીયો. હવે રાત આવી એટલે રાતના જોઈ ને પધારો. દાદા વહરાત બહબહાટી બોલાવવાનો લાગે. બહબહાટી તો બોલવાનો જ છે. રાજા મહારાજાને આ ભૂદેવના નમનું છે. યાર ભૂદેવ આ પિંગલગઢનો રાજા કોઈને નમ્યો નથી ને નમતો નથી, પણ આપ બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે આપણે યાર આપણા ચરણમાં કોટે કોટે નમણો કરે છે. હવે ક્યાંથી આવો છો અને ક્યાંથી આવો છો? આજે મારા રાજ દરબારમાં ભૂલા પડવાનું કારણ મને સત્ય જણાવો ભૂદેવ. હરે મહારાજા, ગઢ પોકણગઢ થી આવું છું. પોકણગઢના રાજા અજમલની દીકરી બેન સપનાબાના સકવરના શ્રીફળ લઈને આવે છે. અરે આ વાત જાણ કરતા પહેલા સવાર તારે વિચાર કરવો જોઈએ કે પોકણગઢ ને પિંગલગઢ વચ્ચે 20 વર્ષથી વેર હાલે, 22 વર્ષથી અવોલડા હે. તારા અજમલને કહી દેજે કે મોકલવા હોય ને તો યુદ્ધના સંદેશા મોકલે. યુદ્ધના બાકી આ લીલુડા શ્રીફળ આ રાજા પટિયારની સ્વીકારમાં નથી. માટે પ્રધાનજી ભૂદેવ માને તો ઠીક છે, નહીંતર ધક્કા મૂકીને રાજમાંથી બહાર કાઢો. દાદા નાસ્તો બનાવ્યો છે. લાઈવ ગોટા વરસાદના મેથી વાળા. બરાબર. આપણે ઓર્ડર આપી દીધો છે બાપુ. બરાબર. પ્રધાનજી ભૂદેવને રાજમાંથી બહાર કાઢો. કાઢો. દાદા કઈ બાજુ જવાનું? વરાતમાં કઈ બાજુ જવાનું હોય? આ બાજુ. એ બાજુ જવાય એમ લાગતું નથી. હા, પંકજભાઈ સીએનજી વાળા નહીં બેઠેલા જ છે. આપણે ઉપડી જાવ. પણ રસ્તામાં પલળી જવાય તો રહી જવાય. વધારે આવે એમ લાગે છે. હા, ખરેખર પ્રધાન તને હું શાકભાજી લારી વાળો લાગુ? પ્રધાન હોય ને તો આમ ના હોય. તો કેમ હોય? બાપુ જો હું જો બાપુને ને તમારામાં કેટલો ફેર છે? ફેર જ હોય ને. કેમ? એનો બાપ બીજો ને મારો બાપ બીજો. એ વાત એ હતી. તો એમ નથી કેતો. તો બાપુને જો કેવું ચમકે છે. આપણે થોડું ઘણું ચમકે છે. એમ થોડું ઘણું ચમકાય ના હાલે. તો બાપુને માથે જો સિંગડા છે. એમ નથી કેતો. કેવો મુગટ મૂકેલો છે. મુગટ આપણે છે. કઈ છે? બાપુ લાયા પાકિસ્તાન થી. કઈ દે? પાકિસ્તાન. પાકિસ્તાન હમણાં બહુ વિરોધ ચાલે છે. પાકિસ્તાન જવાનું? અરે અમારા બાપુ તો વિદેશ બી પોકી જાય. એવું છે? હા, તાર જોયું? આપણે કોઈ દિવસ પાકિસ્તાન ગયા નથી. બતાવી તો પડશે. બતાવો. માંગતો નહીં પણ દાદા. ના માંગો. અહીં કઈ ના મળે. ઇન્ડિયામાં ન મળે. ગુજરાતમાં મળે. હા, ગુજરાતમાં મળે. એવું છે? બતાવો દાદા. પલડી ના જાય પાઘડી. એટલે પ્રધાનજી હા દાદા, આ બધું શું છે? એ બે ભૂંગળા છે. એ તો મને એ દેખાય છે. દેખાય છે? ઉપયોગ ના શું છે? અરે બહુ ઉપયોગી. ના હું ઉપયોગ આવે? ભર શિયાળે અંબાલાલ કાકો વહરાતને બહબહાટી બોલાવતો હોય. એ વાત સાચી. આ બોલાઈ છે. બોલાઈ છે ને? બોલાઈ છે. આ તો પાઘડી બાંધેલી ઉતાર લીધી એટલે મારે પલળવું પડશે. એવું છે? હા,
કેમ કે આ માથે બાંધેલું હોય ને તો બધું પાણી આ ભૂંગળામાંથી નીકળી જાય. વરસાદ બહુ વધારે પડ્યો એમ લાગે. હા દાદા, વધારે જ પડવાનું છે. એમ નહીં, ભૂંગળું લીક થઈ ગયું. ભૂંગળું લીક થઈ ગયું દાદા. તો પાણીનું જોર વધારે હશે. દાદા ઉનાળામાં કહો તો વરસાદ, શિયાળામાં વરસાદ ને ચોમાસામાં વરસાદ. કામ જ એવું છે તો પછી. હા દાદા, થોડી ઉતાવળ કરવી પડશે હવે. ઉતાવળ તો રાખવી પડશે, કારણ કે અંદર જઈને રજા માંગતા હો. માગતા હો. બાપુને ઘણી ખમા પ્રધાનજી ભૂદેવ અંદર અમે રજા માંગે. ઠીક છે પ્રધાનજી, મોસમના કારણે બુદ્ધિની અંદર આવો. દાદા આ તો વરસાદ પડી ગયો એટલે તારો રાગ આવી ગયો. હરિ મહારાજા વેર ઝેરની વાત કરતા હોય, જો આ લીલું રાશિ પર સ્વીકારશો નહીં ને અને બ્રહ્મ હત્યા કરું એનો કલંક પિંગલગઢના શિરે રહેશે, તે માટે મહારાજ વિચાર કરજો. યાર બુદ્ધિદેવ, બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે આપણે યાર લાચાર થઈને ઉભો છે. બાકી કોઈ ક્ષત્રિય આવ્યો હોત ને તો દરથી મસ્તક અલગ કરી મારા પિંગલગઢને ઘાંગરે લટકાવતા મને જરા પણ વાર ન લગાડ. માટે બુદ્ધિદેવ, अब થોડી જ વાર મારા રાજની અંદર બિરાજમાન થાઓ. હું રાજમાંથી વા કુંવરને બોલાવું. પ્રધાનજી હાલ કુંવરને બોલાવું. ભલે પ્રતાપ રાજા આવતા જ જણાય છે. ઓ પ્રધાનજી, મને શા માટે તમને તમારા પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીને પ્રણામ છે, મને શા માટે બોલાવો? હરે કુંવર, તમારા માટે પોકણગઢથી જોશી મહારાજ લગ્નના શસ્ત્ર લઈને આવ્યા છે. સ્વીકારશો કે કેમ? સ્વીકારી જ નહીં બાપુ, બોલતા જ નહીં તમે, સ્વીકારી જ લેજો. દાદા મુહૂર્તિઓ આવી ગયો હે? વાત છે ને? હા, આગળની કાર્યવાહી ચાલુ કરો. આગળની હવે વરસાદના કારણે હા બધું બરાબર છે. સકોણના સિફળ જીરાઈ દઈએ, મૃત્યુ કમ્પ્લીટ છે. ભલે. હૈ રે લીલો ડાના રે